કેમ છો ખાખીના યોદ્ધાઓ? આઈ હોપ તમે બધા છે એ મજામાં હશો અને તમારી તૈયારી છે એ સારી એવી ચાલી રહી હશે. હવે આજના દિવસમાં છે એ બે અપડેટો આવી છે, એના વિશે આપણે છે ચર્ચા કરશું. પહેલું તો એ કે જે પણ પીએસઆઈનું પેપર દીધેલું હતું એ બધાને ખબર છે કે પીએસઆઈના જે માર્ક્સ જાહેર થઈ ગયા છે. મતલબ કે તમારે જે પીએસઆઈમાં પાર્ટ એ અને પાર્ટ બી જે 200 માર્ક્સનું હતું ને એના માર્ક્સ જાહેર થઈ ગયા છે. હવે ઘણા બધા લોકોને છે ને સારા માર્ક્સ થયેલા છે, પણ ઘણા બધા લોકોને એક જ પ્રશ્ન આવ્યો છે કે પાર્ટ બીમાં માર્ક્સ કવર નથી થતા. પાર્ટ એમાં સારા છે, 70-75 માર્ક્સ થઈ જાય છે, પણ સામે પાર્ટ બીમાં છે એ 30 આવીને અટકી ગયા છે. એટલે કે પાર્ટ બી બધાને બહુ હાર્ડ લાગ્યો છે. એટલે જે લોકોને છે એ પાર્ટ એમાં સારા થઈ ગયા છે પણ પાર્ટ બીમાં નથી થતા, એટલે એ લોકોને છે 40%નો ક્રાઇટેરિયા પૂરો નથી થવાનો. તો ગયા વખતે જેવી રીતે કોન્સ્ટેબલમાં થયેલું હતું કે માર્ક્સ તમારે ગમે એટલા સારા હોય, પણ જો તમે બંને પાર્ટમાં છે એ બેલેન્સ નહીં બનાવ્યું હોય તો પછી છે એ કોઈ એક પાર્ટમાં વધારે કરેલી મહેનત છે એનો કોઈ ફાયદો નથી થવાનો. જીકેજીએસના જે પણ ક્વેશ્ચનો હતા એ બધા અઘરા લાગ્યા છે બધાને. કરંટ અફેર છે એ અઘરું લાગ્યું છે, એના લીધે છે એ કરંટ અફેર એમ કહી શકાય કે ગેમ ચેન્જર સબ્જેક્ટ સાબિત થયું છે. જેને કરંટ કરેલું હશે એને છે એ ફાવી ગયા હશે એ લોકો. એટલે અત્યારે લગભગ ઘણા બધા જેટલા પણ લોકો મને મારા કોન્ટેક્ટમાં છે બધાનું એવું જ કહેવું છે કે પાર્ટ બીમાં માર્ક્સ નથી થયા. પાર્ટ બીમાં 40%નો ક્રાઇટેરિયા પૂરો નથી થયો. એટલે જે પણ લોકોને 40%નો ક્રાઇટેરિયા પૂરો થઈ ગયો છે એ બધાને બેસ્ટ ઓફ લક, કે મેરિટ થોડું નીચું રહે અને તમારે છે એ વાંધો ન આવે. પેપર 2માં 2 માર્ક્સ થઈ જાય તો તમે પીએસઆઈમાં આવી જાઓ. બાકી જે લોકોને પાર્ટ બીમાં માર્ક્સ નથી થયા, ઘણા લોકોની તૈયારી નહીં હોય, ઘણા લોકોની તૈયારી હશે પણ કદાચ છે એ કોઈ સબ્જેક્ટ આડાવડા થઈ ગયા હોય કે કોઈમાં એક સબ્જેક્ટમાં વધારે ધ્યાન દીધું હોય, એકમાં ઓછું દીધું હોય, આવું થયું હોય તો એવા લોકોને હવે છે પીએસઆઈમાં આ બાબતનું ધ્યાન રાખવાનું. કરંટ સ્કીપ કર્યું હોય બરાબર તો એમાં થોડુંક જોઈ લેવાનું, અથવા તો બાકીના સબ્જેક્ટ એટલા સ્ટ્રોંગ રાખવાના કે કદાચ એક સબ્જેક્ટ સ્કીપ કરો તો બી વાંધો ન આવે. એટલે જેટલો પણ ટાઈમ હવે કોન્સ્ટેબલ માટે બચ્યો છે, હવે જે કોન્સ્ટેબલનું એક્ઝામ આવવાની છે એકાદ મહિનામાં, એના માટે તમે મોક ટેસ્ટ આપો. મોક ટેસ્ટમાં જે પણ સબ્જેક્ટમાં તમારા માર્ક્સ કપાય છે એને સુધારવાની ટ્રાય કરો, અને જે સબ્જેક્ટ તમને આવડે છે એમાં છે ખાલી રિવિઝન કરો. કે જે સબ્જેક્ટ આવડતા હોય એને તમે ખાલી ઉપર છલો જોઈ લો તો હાલી જાય. બાકી જેમાં તમારે જે સબ્જેક્ટના ક્વેશ્ચનમાં માર્ક્સ કપાય છે એ સબ્જેક્ટમાં છે એ વધારે ને વધારે ધ્યાન આપવું. આ હતી પીએસઆઈ અને કોન્સ્ટેબલની વાતો. જેટલા પણ લોકોને માર્ક્સ થઈ જાય છે તમે બધા કોમેન્ટમાં કરજો તમારે કેટલા માર્ક્સ થાય છે, એટલે આપણને અંદાજ આવે કે ખરેખર બધાને પેપર અઘરું લાગ્યું છે કે પછી જે લોકોની પ્રોપર તૈયારી હતી એ લોકોને છે એટલો બધો વાંધો નથી આવ્યો. કારણ કે થવાવાળાને છે બહુ સારા માર્ક્સ પણ થયા છે અને નથી થવાવાળાને 40%નો ક્રાઇટેરિયા પણ પૂરો નથી થયો. એટલે કોમેન્ટ જરૂરથી કરી દેજો. બીજી વાત એ કે રેવન્યુ તલાટીનું છે એ ઘણા લાંબા સમય સુધી રાહ જોવડાવી અને પછી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. એમાં પણ જે લોકોને 40%નો ક્રાઇટેરિયા પૂરો થઈ ગયો છે એ લોકોને હવે છે એ 5000ની આસપાસ જે પણ ઉમેદવારો છે બધાને લાઇન વાઇઝ ડીવી માટે બોલાવવાના છે. હાલ એમ કહે છે કે 21 તારીખથી ડીવી ચાલુ થવાનું છે, તો 21 તારીખે 300 જેટલા ઉમેદવારોને બોલાવેલા છે એ બધાના લિસ્ટ બહાર આવી ગયા છે. તો જો એમાં જે લોકોને છે રેવન્યુ તલાટી કરતાં કોઈ સારી પોસ્ટ હોય ને તો એમાંથી તમે ઓપ્ટ આઉટ કરી લેજો, એટલે બાકીના લોકો છે એ એમાં જવાનો ચાન્સ રહે. બાકીના લોકોને છે એમાં જોબ મળવાનો ચાન્સ રહે. એટલે તમારી પાસે રેવન્યુ તલાટી કરતાં કોઈ સારી પોસ્ટ હોય, ઊંચી પોસ્ટ તમને મળી ગઈ હોય, જેમ કે એસટીઆઈનું રિઝલ્ટ આવ્યું હતું, પીએસઆઈનું રિઝલ્ટ આવ્યું હતું, તો એમાં ક્યાંય તમે લાગી ગયા હોય તો પછી તમારે આ પોસ્ટમાં ન જવું હોય તો ઓપ્ટ આઉટ કરી લેવાનું. ખાલી ખોટું છે એ ડીવી કરાવવા નહીં જવાનું. એટલે એક તો આ વાત હતી. ત્રીજું એ કે 22 તારીખથી જીપીએસસી 1-2ના કોલ લેટર છે એ ડાઉનલોડ થવાના ચાલુ થવાના છે. જીપીએસસીમાં પણ છે એ 7 તારીખે એક્ઝામ છે. તો હવે થોડોક જ ટાઈમ બચ્યો છે પ્રિલિમ્સ માટે, એટલે જેટલું બને ને એટલું વધારે રિવિઝન કરી લેવાનું. અને બાકી આના સિવાય તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. ટાઈમ મળે છે એ બધાની કોમેન્ટના રિપ્લાય આપવાની ટ્રાય કરીશ. બાકી પછી આપણે છે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.